કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો। તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે નગરપાલિકા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા। નગરપાલિકાના 9 વોર્ડની યોજાનારી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં અનેક દિગ્ગજની ટિકિટ કપાઈ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા માત્ર 8 ઉમેદવારોને જ ફરી એક વખત ટિકિટ આપી છે। ભાજપે શહેર ભાજપના પ્રમુખ રહી ચૂકેલા નરેન્દ્ર પટેલને વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપી ઉમેદવારી કરાવી હતી। બીજી તરફ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી। તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કચેરી વિસ્તાર આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના 36 ઉમેદવારશ્રીઓ દ્વારા આજરોજ એસડીએમ કચેરી ખાતે અમે ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે અમારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા મોવડી મંડળ, શહેર સંગઠન અને ગુજરાત પ્રદેશ સંગઠનનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ। તેમજ સાથે 36 સભ્ય ચૂંટાઈને અમે નગરપાલિકા ખાતે સેવાનું કામ કરીશું। ભારત માતા કી જય। વોર્ડ નંબર 1 અંકલેશ્વરમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે। સ્વર્ગીય સર નિલેશભાઈને પહેલા આપણે યાદ કરીએ, એમણે જે વિકાસના કામ કર્યા છે અંકલેશ્વરમાં ખૂબ સારા કર્યા છે। એ વોર્ડમાંથી અમે 4 જણ ઉમેદવારી કરી છે। તો આજે અમારો ફોર્મ ચકાસણી થઈને ચૂંટણી અધિકારી સાહેબને અમે આપ્યા છે। અંકલેશ્વરને જાહેર જનતાને એટલું નમ્ર આમંત્રણ કરીએ છીએ કે અમે 1 થી 9 વોર્ડમાં અમે ફૂલ જંગી બહુમતીથી જીતવા તત્પર છે અને જાહેર જનતાને પણ ખબર છે કે કયા કયા વિકાસો થયા છે અંકલેશ્વરમાં, ભરૂચ જિલ્લામાં તેમજ ગુજરાતમાં। વિકાસ થયા, બીજા કોઈ કામ થયા નથી અંકલેશ્વરમાં। જય માતાજી, જય ભારત માતા કી જય। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે। એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9ના તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લોકો અમારો એપ્રોચ કરી શકશે। અને આ સાથે ફરી એકવાર હું અમારા તમામ ટીમને ધન્યવાદ આપું છું અને વોર્ડ નંબર 9ની જનતાને પણ અમને જે સ્વીકાર્યા છે તે બદલ અભિનંદન આપું છું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।